લેટ થતા જાય પછી પ્રોબ્લેમ થાય. ચલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, ધ્યાન આપો. એક કોઈ પણ બંગડી અથવા પાટલો લેવાનો જે તમને મમ્મીને નથી ગમતો પહેરવો, એને કંઈક ન્યૂ લુક આપીએ. તો એમાં આવી રીતના ઉપર વીટી અને ઓન જે છે એને આખી આવી રીતના વીટી અને એનું આટલો ભાગ થયો, એનું 4 ગણું તમારે લેવાનું, એટલે આટલો ભાગ એ મળશે. બરોબર. આજે 4 ગણાનો એ માપ દેખાય છે. આવા તમારે ટોટલ 8 લેવાના છે. કેટલા? 8 દોરા. આ રીતના 8 દોરાને ભેગા કરી આવી રીતના ગાંઠ લગાવી દેવાની છે. પેલા શીખી લ્યો પછી કરજો. આ ગાંઠ લગાવી લીધી પછી શું કરવાનું, તો કે એમાંથી આ 4 આ સાઈડ લેફ્ટ સાઈડ અને 4 રાઈટ સાઈડ અલગ કરો. આ અલગ થઈ ગયું. હવે તો કે બંગડીની ઉપર આ ગાંઠ રાખી અને અંદરની સાઈડથી ગાંઠ લગાડવાની આ રીતે. બરોબર. અંદરની સાઈડ આ રીતના ગાંઠ લગાવી દીધી એટલે આ ઊન હવે ખસશે નહીં. ક્લિયર છે? અહીંયા વચ્ચેથી જો ઊન બધું બહાર આવી ગયું આ રીતના. ડન. ઉપર ગાંઠ, અંદર પણ ગાંઠ. ઉપર ગાંઠ છે આપણે પહેલી ગાંઠ 8 શેરાને ભેગા કર્યા, એને અહીંયા બેસાડી દીધી ગાંઠને, એટલે અંદરથી આપણે ગાંઠ લઈ લીધી. હવે શું કરવાનું, તો કે અહીંયા બે બાજુ 4 4 આવી ગયા છે. 4 દોરા આ બાજુ છે, 4 દોરા આ બાજુ છે. હવે શું કરવાનું, તો કે એમાંથી 2 દોરાને અલગ કરો. 4 માંથી 2 દોરા અલગ કર્યા. આ બાજુ પણ 4 દોરામાંથી 2 દોરાને અલગ કરી દીધા. હવે તો કે જે બંગડીની બાજુમાં જે 2 દોરા છે એને ઉપરની સાઈડ લઈ લેવાના, બંનેની સાઈડ. બંગડીની કિનારીની નજીકના જે 2 છેડા છે એને ઉપરની સાઈડ લઈ લેવાના. ઉપરની સાઈડ લઈ અને એક ગાંઠ મારી દેવાની છે, જેથી કરીને ઈ ખસે નહીં. આ રીતે બંગડીમાં ઊનની ગાંઠ મારી દીધી છે. બરોબર. આ બીજી ગાંઠ ઉપરની સાઈડ લગાવી દીધી એટલે શું થશે, હવે આ જે છે એ અહીંયા જ રહેશે વચ્ચે. ઉપર ગાંઠ આવી ગઈ છે. ઉપર ગાંઠ તમને એમ લાગે કે મેડમ ઢીલી લાગે છે, ખસી જાય છે, તો બીજી એક ગાંઠ મારી દેવી એટલે મજબૂત થઈ જાય, કે જ્યાં એન્ડ સુધી, ગૂંથણીના એન્ડ સુધી ઈ હલે નહીં. એ રીતે હું અહીંયા 2 ગાંઠ ઓલરેડી મારી જ દઉં છું એટલે એકદમ ટાઈટ થઈ ગયું. હવે આ દોરો ખસશે નહીં. અને આ દોરો રહેશે ક્યાં સમજો, ઉપર રહેશે, પાટલાની ઉપરના ભાગે. અંદરના ભાગે હજી આ 2 દોરા છે બંને સાઈડ બબે. બરોબર. આ 2 દોરાથી જ આપણે ગૂંથણી ગૂંથશું. ખાસ ધ્યાન આપજો, આ જે ગૂંથણી હું તમને શીખવાડું છું બેટા, એ હિંચકાની ગૂંથણી છે. તમે દોરીવાળો હિંચકો જોયો છે ને? દોરીવાળો હિંચકો જોયો છે? યસ, એ હિંચકાની ગૂંથણી છે અને આ ગૂંથણીથી તમે ઘણું બધું બનાવી શકો છો. ક્લિયર? ઓકે. હવે શું કરવાનું, જો આ 2 છે છેડા છે એને આમ વચ્ચે જ રાખવાનો પાટલાની અંદર, અને એક છેડો અહીંયાથી એકવાર રાઈટ સાઈડ, બીજી વાર લેફ્ટ સાઈડ. પેલા હું તમને રાઈટ સાઈડ મને ફાવે છે તો હું શું કરીશ, અહીંયા વચ્ચેથી આટી મારી અને આ રીતના ચોકડી લઈશ. અહીંયા આ સાઈડનો દોરો એને શું કરીશ, હું આની ઉપર એ મૂક્યો અને અહીંયા ચોગડો કરવાનો. ઇંગ્લિશનો ચોગડો કરીએ ને આપણે, ઇંગ્લિશનો ચોગડો જે રીતના આપણે આમ સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન ને વચ્ચે પાછી સ્ટેન્ડિંગ લાઈન, એ ઇંગ્લિશનો ચોગડો કરવાનો. એટલે તમે જો અહીંયા આ તો વચ્ચે જ છે એટલે અહીંયાથી લઈ આ સાઈડ એ વચ્ચેને એમનેમ રાખવાનું, અને અહીંયા અને આ એની ઉપર. બરોબર. અને આ જે દોરો વચ્ચેના જે 2 છે 4 દોરા
એની વચ્ચેથી પાછળની સાઈડથી આને બહાર લઈને ઉપરની સાઈડ આ રીતે લઈ લેવાનું, પછી આમ બેસાડી દેવાનું આ રીતે. એક ગૂંથણી થઈ. પછી એવી રીતે અહીંયા આ સાઈડ લીધું, બરોબર, પછી એને વચ્ચેથી આમ રાખી અને પછી લઈ લેવાનું, અહીંયાથી આમ, અહીંયાથી આમ અને આ રીતે. એકવાર અહીંયાથી એકવાર ત્યાંથી એવી રીતના ગૂંથતી જવાની છે. ઇંગ્લિશનો ચોગડો જ કરવાનો છે. એટલે જો ઇંગ્લિશનો ચોગડો કરશો એટલે વચ્ચે આ રીતની ડિઝાઇન પડશે. થોડુંક જો તમને ક્લિયરલી દેખાય તો આ રીતના આવે ને એટલે આ બંને છેડાને અહીંયાથી ઉપરની સાઈડથી ખેંચી અને આમ ગાંઠ લગાવી દેવાની, ટાઈટ કરી દેવાનું. ક્લિયર? એટલે આખું એ ગૂંથાઈ જશે. આમાં તમારે વધારે દોરા લેવા હોય તો પણ તમે લઈ શકો છો. હવે જો આપણે જે લેતા હતા એ જ રીતે ખાલી દોરાની અંદર રાખતા હતા. હવે પાટલા સહિત પાટલાની અંદરની સાઈડથી જો ઈ દોરો વચ્ચે ઉપર જ છે, આપણે પાટલાની અંદરની સાઈડથી એ લેશું આ રીતે. ફરીથી આને આમ બેવડું કરી પાટલાની અંદરની સાઈડથી લઈ અને ઉપરની સાઈડમાં લેવાનું. જો બેટા આ રીતના આ બે છેડા એને અહીંયા વચ્ચે જ રાખવાના પાટલાની આગળ, બરોબર. હવે આને આ એલ આકાર કરી એલ આકાર આપી અને અહીંયાથી એલ આપી અને પછી એની ઉપર જે એલ મૂક્યો છે એની ઉપર લઈ જવાનો. અહીંયાથી આ એલ અને આ એની ઉપર ચોગડો પડે અને આ જે ચોગડો ઉપરથી આપ્યું છે ક્યાંથી લેશે તો કે બંગડીના અંદરના ભાગથી આ રીતે અને આમ ખેંચાશે. એટલે પાટલો પણ સાથે સાથે ગૂંથાતો જશે. આમાં તમારે વધારે દોરા લેવા હોય તો પણ તમે લઈ શકો છો, પણ બેકી સંખ્યા યાદ રાખવાની. બેકી સંખ્યા એટલે કે જે તમે ડિવાઈડ કરી શકો. 4, 16, બરોબર, ત્યાર પછી 20, બરોબર, 24, એ રીતના. વધારે ઘાટું કરવું હોય તો એ રીતના પણ તમે લઈ શકો છો. તમને એમ લાગે કે મેડમ મારો પાટલો હજી આનાથી જાડો છે, મોટો જાડો પાટલો આવે ને એમાં તમારે ટ્રેડિશનલ લુક આપવું છે તો તમારે જે બહારના જે છેડા છે એમાં તમારે વધારી દેવાના. હું 2 લઉં છું એની જગ્યાએ તમારે 4 કરી દેવાના, 8 કરી દેવાના, બરોબર. અને દોરીની અંદર એક જ આવે છે, હિંચકાની જે ગૂંથણી છે એમાં એક જ આવે છે, કારણ કે એ દોરી ઘણી જાડી હોય છે એટલા માટે. આ ઊન પાતળું છે એટલે અહીંયા મેં ડબલ કરી દીધું છે.
એકવાર આ સાઈડથી ખેંચવાનું તો એકવાર પેલી સાઈડથી. એટલે આખો જે પાટલો છે એ સાથે સાથે ગૂંથાતો જશે. તમે જો આખો પાટલો આવી રીતના ગૂંથાય છે. તમે જો ખ્યાલ આવશે. અહીંયાથી આટલું ગૂંથાઈ ગયું છે. અંદરની સાઈડ પણ તમે જોઈ શકો છો. અહીંયા અંદરની સાઈડ પણ આખું ગૂંથાઈ ગયું છે. અહીંયા બોર્ડરમાં સાંકળી જેવું પડશે. બંને સાઈડ સાંકળી જેવું લાગશે તમને. અહીંયા આખું ક્લિયર થઈ ગયું છે. હવે થોડુંક ગૂંથાઈ જાય પછી બરોબર એમાં મોતી એડ કરશું આપણે. જ્યારે પણ તમે આ યુઝ કરો ત્યારે પ્રોપર દોરાને મિડલ પાર્ટમાં જ રાખવાનું રહેશે. મોતી કેમ એડ કરવા એ પણ હમણાં સમજાવું છું. થોડુંક ગૂંથાઈ જાય ને પછી. થોડુંક તમે અત્યારે લાઈવ મારી સાથે નથી બરોબર. ક્લાસમાં લાઈવ હોય તો તમને એકદમ વધારે ઇઝીલી સમજાય છે. અને એક સમજ આવી જાય પછી તમને સ્પીડ પણ આવવા લાગે. આખો હિંચકો બનાવતા બધું માપ સાઈઝ કટિંગ થઈ ગયું હોય તો 2 કલાકની અંદર આખો હિંચકો બની જાય છે. જો આખું આવી રીતના એક કટ થઈ ગયું. હવે જે મોતી એડ કરવાના છે એ જે વચ્ચેનો જે દોરો છે, વચ્ચે આપણે 4 લીધા છે એમાં એડ કરવાના છે. તો વચ્ચે 4માં વચ્ચેના 4 લેવાના છે. આ 4 આપણે લીધા છે બરોબર. આ 4 દોરા છે વચ્ચેના. આ 2 તો આપણે જે ગૂંથીએ છીએ એ અલગ રાખી દેવાના. એને કાંઈ નહીં હલવાના, એને કંઈ હલાવવાનું નથી. આ 4 દોરા જે વચ્ચે છે એમાંના વચ્ચેના 2 જે ભાગ છે એમાં આપણે મોતી નાખશું બરોબર. તો એક સાથે તો મોતી નહીં જાય. મોતીને અંદર નાખવા માટે આપણે કંઈ પણ હેલ્પ લેશું, સોય છે કે કંઈ પણ. ઓકે બેટા, તમે જોઈ શકો છો આમે મોતી આની અંદરથી એ નાખી દીધું છે. આ એક મોતી એને હું આ રીતના પાટલાનો જે પોઈન્ટ જ્યાં જગ્યા સ્ટોપ થશે ત્યાં સુધી એને હું પહોંચાડી દઈશ. આ રીતના આ મોતી અહીં પહોંચી ગયું છે બરોબર. અહીંયા મારું મોતીનું જે હોલ છે એ નાનું છે એટલે ત્યાં બીજો શેરો નથી આવતું. તમારે સહેજ એનું હોલ મોટું હોય એવું મોતી પસંદ કરવાનું જેથી કરીને આપણા જે બંને છે એ જતા રહે બરોબર. હવે મોતીને ખસે નહીં એટલા માટે જે બંને છે એને હું વચ્ચેથી ગાંઠ મારી દઈશ. એટલા માટે કે મોતી ત્યાંનું ત્યાં જ રહે, ખસીને આગળ ક્યાંય જાય નહીં બરોબર. આવી રીતના એક ટાઈટ ગાંઠ મારી દીધી છે. તમે જોઈ શકો છો અને મેં ગાંઠ મારીને આ રીતના રાખી દીધું છે. ક્લિયર. હવે પાછું એ જ કન્ડિશનમાં આપણે ગૂંથવાનું છે. અહીંયા મેં શું કર્યું, મોતીને એડ કર્યું. તો પાછા વચ્ચેના જે 4 શેરા છે એને લઈ લો. એની સાથે આપણે
એક ગાંઠથી મોતી મારું જે છે એ પોતાની જગ્યા છોડે છે એટલે સરકી જાય છે. તો હું શું કરીશ કે 2 ગાંઠ મારીશ. ડબલ ગાંઠથી એ સરકશે નહીં. ઓકે, હવે સરકીને જશે નહીં. હવે આ 2 ગાંઠ મારી લીધી, બરોબર. એની સાથેના બીજા 2 છેડા જે અલગ કર્યા હતા એને પણ હું જોઈન્ટ કરી દઉં છું. એટલે 4 છેડા પાછા હતા એ જ કન્ડિશનમાં ઉપર આવી જશે અને 2 છેડા આમનામ જે છે એમ રહેશે. અને એને રાખીને પાછી ગૂંથણી કરવાની છે આ રીતનું. એમાં કદાચ તમે ભૂલી ગયા હોય કે લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ, તો કઈ ગભરાવાનું નથી. કદાચ રાઈટ સાઈડનું સેકન્ડ ટાઈમ રાઈટ સાઈડ થઈ જાય તો ચિંતા નહીં કરવાની, કાંઈ વાંધો નહીં. ઓકે, થઈ જાય તો. ટાઈટ કરતું જજો. આ રીતના આ મોતી મુકાઈ ગયું છે, ગૂંથણી પણ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. બરોબર, આ રીતના આ બધા છેડા છે. તમને એવું લાગે કે મેડમ અમારો જે દોરો છે હજી ઘટશે, અહીં સુધી પહોંચી નહીં શકે, કાંઈ ચિંતા નહીં કરવાની. તમારે શું કરવાનું, જે નાનો થતો જાય ને પછી તમે ચેન્જ કરી શકો. જે કોર્નરમાં છે એને વચ્ચે લઈ લેવાનું અને વચ્ચે છે એને કોર્નરમાં જવા દેવાનું. કોર્નરના છેડા ટૂંકા થતા જશે કારણ કે ગૂંથાઈ છે એટલી જગ્યા રોકે છે. જ્યારે વચ્ચેનો છેડો છે એ લાંબો રહેશે. સમજો, આટલો ગેપ બતાવે છે, ખ્યાલ આવે છે? આટલો ગેપ એ બતાવે છે. આ જે ટૂંકો છેડો છે એ ગૂંથાય છે અને આ જેટલો લાંબો દેખાય છે એ વચ્ચેનો છે. તો તમે ત્યાં ઇન્ટરચેન્જ પણ કરી શકો. તેમ છતાં તમને લાગે હજી ઘટશે મેડમ, તો તમે ત્યાં એડ પણ કરી શકો. બરાબર છે, ત્યાં તમે એડ પણ કરી શકો છો. અને રહી વાત અહીંયા, પછી આખું ગૂંથાઈ જાય, ઉપર આવી જાઓ એટલે ઉપર પાછા 4 8 ભેગા કરીને ગાંઠ મારી દેવાની ઉપરની સાઈડે. અને જેટલા આ દોરા જે રેસા દેખાય છે એ બધાની અંદર ભેગા કરી અને એક મોતી નાખી દેવાનું. બરાબર, એક મોટું મોતી અને પછી નાના નાના મોતી નાખવા હોય તો એ રીતના, અને આખું એક નીચે લૂમખું જેવું ઝુમખા જેવું થઈ જાય. આ રીતે નીચેની સાઈડમાં આખું ગુચ્છો થઈ જાય. સમજાય છે ને? ચલો ફરીથી આ ગોથળી સમજાવું છું. આ 4 એને એલ આકારમાં આવી રીતના અહીંયાથી આમ વાળ્યું, પછી આને માથે બેસાડ્યું, અને માથે બેસાડ્યું. જે માથે બેસાડ્યું છે એને બંગડીની અંદરથી લઈ અને આગળની સાઈડે ખેંચવાનું છે. અહીંયાથી આ રીતે, અહીંયાથી આ રીતે ખેંચી લેવાનું છે. અહીંયા જે છે એ બધાને વ્યવસ્થિત રાખી દેવાના છે આ રીતે. આપણે ખજૂરી ચોટલો હોય ને એના જેવું, ખજૂરી ચોટલાની પણ ગૂંથણી આમાં થઈ શકે. બરોબર, હવે આનો ટર્ન. અહીંયાથી આમ, પછી આ માથે જશે અને અહીંયાથી અંદરના ભાગેથી હું એને બહારની તરફ લઈ લઈશ. બહારની તરફ લીધા પછી એને હું ખેંચી લઈશ આ રીતે. ખજૂરી ચોટલો એ એક હેરસ્ટાઈલ છે. હા, ખજૂરી ચોટલો છે ને એ એક હેરસ્ટાઈલનું નામ છે. અને તમે જ્યારે જ્યારે પણ ગૂંથો છો ત્યારે ટાઈટ કરતું રહેવાનું રહેશે.
આ રીતનું. હવે જો, હવે મારો ટૂંકો થઈ ગયો છે, હું તમને કહું ચેન્જ કરવાનું, તો અહીંથી ચેન્જ થઈ જશે, એ શીખવાડી દો. આ બેને હું વચ્ચે લઈ લઉં છું. વચ્ચે લઈશ એટલે મારે શું કરવું પડશે, જે છેડાને હું ગૂંથું છું એ જ છેડાને હું અહીંયાથી ગાંઠ મારી દઈશ, એટલે ઓટોમેટિકલી શું આવશે, ઉપરની સાઈડમાં આવી જશે. આ રીતે આ ગાંઠ મેં મારી દીધી, એક ગાંઠ હજી મારું છું, એટલે જે ગૂંથાયેલા છેડા જે 4 બબે કરીને ગૂંથતા આપણે એ ટૂંકા થઈ ગયા છે, એટલે એને ઉપરની સાઈડ લઈ લઈશ. આ રીતે હવે ઉપર આવી ગયા. હવે જે ઉપર આવે એને હું વચ્ચે રાખીશ, અને આ જે 4 બે બાજુ હતા એને હું આમ સાઈડમાં લઈ લઈશ ઓટોમેટિક. હવે એનાથી હું ગૂંથીશ. એ જ રીતના સેમ ગૂંથણી છે, કોઈ ચેન્જીસ નથી, પણ અહીંયા મને દોરો વધારે મળે છે, એટલે હવે હું એ દોરાનો ઉપયોગ કરીશ. અને ઊનની ઝીણી ગાંઠ હોય અને પાછી વચ્ચે ગૂંથાઈ જાય એટલે કંઈ ખબર પડે નહીં, કોઈ ચેન્જીસ ન દેખાય. આ રીતના કાંઈ ખ્યાલ પડતો નથી. હવે આ જે મોતી છે એ તમારી અનુકૂળતાએ તમારે જ્યાં મૂકવા હોય ત્યાં તમે મૂકી શકો છો. અહીંયા સ્ટાર્ટિંગ છે તો એન્ડિંગ પણ અહીંયા જ થશે, બરાબર. અહીંયા મેં આટલું દૂર રાખ્યું છે તો કમ્પલસરી તમારે આટલું અહીંયા દૂર રાખવું જ પડે, કારણ કે તો જ બેયનું એમ ક્લિયર થઈ જાય. અહીંયા બે રાખ્યું પછી તમે એક અહીંયા રાખી શકો છો મોતીને, અથવા તો બે અહીંયા 4 આ રીતના 4 મોતી તમે અહીંયા મૂકી શકો છો, આટલા ગેપના અંતરે. સમજાય છે? ખ્યાલ આવે છે બેટા? ખ્યાલ આવે છે ને? ગાંઠ ન સમજાણી. ઓકે બેટા, ગાંઠમાં એવું છે કે આપણે જે 4 દોરા લેતા એમાં એ દોરા ટૂંકા થવા લાગ્યા, ગૂંથાણું ને એટલે ટૂંકા થઈ ગયા. તો મેં શું કર્યું, જે વચ્ચે બંગડીની ઉપર રહેતા હતા, અહીંયા જે બંગડીની ઉપર વચ્ચે દોરા લેતા હતા એને મેં સાઈડમાં લઈ લીધા ગૂંથવા માટે, અને જે દોરાને ગૂંથતી હતી એને મેં વચ્ચે લઈ લીધા. ઓકે, થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ બેટા. ટ્રાય કરજો, ચોક્કસ થઈ જશે.